નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ। આજે આપણે એક્સેલની અંદર મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર અને વાલીના નામ છે, તો તેને આપણે એક ક્લિકની અંદર તમામને વોટ્સઅપની અંદર પત્રિકા કઈ રીતે મોકલી શકાય છે તેની સરસ મજાની એક ફાઇલ ક્રિએટ કરી છે કે જેની અંદર તમે વિદ્યાર્થીના વાલીના નામ અને ફોન નંબર છે તો ઓટોમેટિક જેવું તમે ક્લિક કરશો, અહીં જેટલા વિદ્યાર્થીને મોકલવું છે પછી આની ઉપર જેમ ક્લિક કરશો એટલે ફટાફટ તે વિદ્યાર્થીઓના વાલીને વોટ્સઅપની અંદર તેના વાલીના નામની પત્રિકા ઓટોમેટિક બની પણ જશે અને તે વાલીને સેન્ડ થઈ જશે અને મોકલનાર આપણી જે શાળા છે તેનું નામ લખી અને સરસ મજાની પત્રિકા તેને મળી જશે। તો આ જે પ્રક્રિયા છે એ અમુક સેકન્ડની પ્રક્રિયાની અંદર એક વાલીને મળી જશે, એટલે તમે સમજો છો કે આપણું જે કામ છે એ સેકન્ડોની અંદર થવા લાગ્યું છે। હવે આપણે જેટલા વિદ્યાર્થીને એકસાથે મોકલવા હશે, અત્યારે આપણે અહીં 1 થી 2 આપેલું હતું એટલે 2 વિદ્યાર્થીને તમે જુઓ છો માત્ર 5 થી 6 સેકન્ડની અંદર, એટલે કે એક પત્રિકા 3 સેકન્ડની અંદર પહોંચી જાય છે। તો તમે માની શકો છો કે આપણું કામ છે એ મિનિટોની અંદર કેટલું બધું કામ થઈ જશે। તો આવી જ રીતે ફોન નંબર સેવ હોય તો અને ફોન નંબર સેવ નથી તો પણ આપણે જે એપ્લિકેશન છે વોટ્સઅપની 2 એપ્લિકેશન હોય છે, એક ક્રોમની અંદર આપણે વેબ વોટ્સઅપ વાપરીએ છીએ અને એક આપણે વોટ્સઅપ ઇન્સ્ટોલ કરેલું હોય છે। 2 રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, આ બંને વસ્તુ અલગ છે, બરાબર। તો ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે જો એનો ઉપયોગ કરવો છે કે એની અંદર, તો ખાસ આપણે એના માટે ફોન નંબર તમારા મોબાઈલની અંદર આ નંબર સેવ હોવા જરૂરી છે। તો આ ફોન નંબર છે એ એક્સેલની અંદરથી ઓટોમેટિક મોબાઈલની અંદર કેવી રીતે સેવ થાય તેનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, ઉપર લિંકની અંદર પણ તમને મળશે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક મળશે કે મોબાઈલની અંદર આપણે એક્સેલના જે નંબર છે તે મોબાઈલની અંદર કેમ સેવ કરી શકાય, એક સાથે અનલિમિટેડ નંબર એક્સેલની અંદરથી મોબાઈલની અંદર ફોન નંબર સેવ કઈ રીતે કરી શકાય। ખાસ એ વિડીયો જોજો, કારણ કે સ્કૂલ માટે ખાસ આની જરૂર હોય છે। બીજી વસ્તુ, ફોન નંબર સેવ નથી તો આપણે અહીં બીજી રીત પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આ રીત કરતાં ક્રોમની અંદર નંબર સેવ કરી અને ઉપયોગ કરો તો વધારે સારું છે। ઇમરજન્સીની અંદર આપણે સેવ નંબર નથી અને વોટ્સઅપ કરવો હોય તો આપણે આ રીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આ રીત માટે ખાસ વિન્ડો 10 અને 11 હોવું જરૂરી છે, તો જ આ જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થશે તમારામાં। હવે આ જે નંબર છે આ આપણે ગમે ત્યાંથી કોપી કરીને, દાખલા તરીકે અહીં આપણી પાસે નથી, ક્યાંક બીજી સીટની અંદર આપણી પાસે પડ્યા છે, તો અહીં આપણે કોપી કરી અને ખાસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ વાલી સુધી આપણો પહોંચાડવા માટેનું છે। અહીં પેસ્ટ સ્પેશિયલ આપવાનું છે અને વેલ્યુ ઓકે આપી દેવાનું છે। એટલે ઘણી જગ્યાએ આપણે કોપી પેસ્ટ કરતા હોય, પણ ખાસ આ પેસ્ટ સ્પેશિયલ અને વેલ્યુઝ આ આપવાનું છે, એટલે કોઈ ફોર્મ્યુલા આ તે કંઈ એની સાથે આવતું નથી, ખાલી જેવું ફોર્મેટ છે એની અંદર સેટ થઈ જાય છે, એટલે ખાસ એ રીતે આપણે પેસ્ટ કરીશું અને આપણી પાસે જેટલા પણ નંબર છે એ બધા અહીં આપણે લઈ લઈશું। પછી આપણે જોઈએ વાલીનું નામ, તો અહીં તમે જુઓ છો તમારી પાસે તો વિદ્યાર્થીના નામ છે પટેલ શ્રમ મહેન્દ્રભાઈ, પણ આપણે તો મહેન્દ્રભાઈને આમંત્રણ આપવું છે, આપણે તો જયેશભાઈને આમંત્રણ આપવું છે, તો પટેલ મહેન્દ્રભાઈ વચ્ચેથી આ જે નામ વિદ્યાર્થીના છે એ ઓટોમેટિકલી કઈ રીતે નીકળી જાય એના માટેનો આપણે વિડીયો બનાવેલો છે કે આ અટક વિદ્યાર્થીનું નામ અને વાલીનું નામ કઈ રીતે 3 વસ્તુ અલગ થઈ જાય અને પટેલ અને મહેન્દ્રભાઈ કઈ રીતે જોડાઈ જાય। તો આ જે છે એ બંને જોડવા માટે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો તમે ડિસ્ક્રિપ્શનની લિંકની અંદર લિંક મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ લિંક મળી જશે, તો એ તમે એનું જોઈ શકો છો, બરાબર છે। એટલે આપણે અહીંથી અત્યારે તો હું આવી રીતે 2 વિદ્યાર્થીને ડિલીટ કરી દઉં છું, પણ ઘણા બધા વિદ્યાર્થી હોય ત્યારે તકલીફ પડે છે, તો ત્યારે ઓટોમેટિકલી એ કામ થઈ શકે અને એની પણ ઘણી વખત આપણે જરૂર પડતી હોય છે। તો ખાસ આ નંબર અહીં 10 આંકડાની અંદર નાખવાના છે, ગુજરાતી છે એ ખાસ તમારું બંધ રાખવાનું છે, અંગ્રેજી ભાષા શરૂ રાખવાની છે, અહીં વાલીના નામ લખવાના છે, શાળાનું નામ અહીં તમારું જે છે એ એડિટ કરી અને લખી દેવાનું છે। ખાસ ધ્યાન રાખો આ જે છે સમય, આ 3 વસ્તુ પીળા રંગની અંદર છે એ તમારે લખવાની છે તમારી રીતે। ઘણી વખત એવું થાય છે કે આ મારી શાળાનું જ અહીંયા રહી જાય છે, બધા મેસેજ કરે છે
અને મારી શાળાનો મેસેજ જાય છે. પત્રિકા તેમ નહીં જાય, પણ મારી શાળાનો મેસેજ અહીંયા પહોંચતો હોય છે. તો ખાસ એ ધ્યાન રાખજો. અને કેટલા નંબરથી કેટલા નંબર સુધી તમારે મોકલવી છે. માની લો કે હું તમને સજેશન આપું છું કે પહેલાં શરૂઆતમાં તમારે 2-3 પત્રિકા મોકલી અને ટ્રાય કરો વોટ્સઅપની અંદર મિત્રોને અથવા તો સ્ટાફમાં, બરાબર છે. તો 1થી 2 અથવા તો 1થી 5 એવી ટ્રાય કરો. પછી તમે વાંધો નથી કે 1થી 25, 50 એક સાથે 100 ને તમે મોકલી શકશો. પરંતુ પહેલાં શરૂઆતની અંદર કેટલી સ્પીડ લોડ કોમ્પ્યુટર પ્રમાણે 1થી 2. હવે અહીંયા જેટલા નંબરથી જેટલા નંબર, માની લો કે તમે 1થી 50 મોકલી દો છો, પછી સેન્ડ થઈ જાય છે, તો પછી અહીંયા આપણે 51થી 100 અથવા તો વધારે સ્પીડ લાગે તો 200, બરાબર. આપણે આવી રીતે ટુકડે પણ આપણે એવી રીતે મોકલી શકીએ છીએ. એટલે ગમે તેટલા નંબરથી ગમે તેટલા નંબર સુધી આ નંબરને આપણે ધ્યાનમાં રાખી અને ચાલવાનું છે. ખાસ મેક્રો અનેબલ હોવું જરૂરી છે એનું સેટિંગ. એનો વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. કોઈને મેક્રો સેટિંગ અનેબલ ન હોય, એટલે કે બટન ઉપર ક્લિક ન થતું હોય, મેક્રો અનેબલ કરવાનો ઓપ્શન આવતો હોય તો જોઈ શકે છે. અને આ અહીં યુટ્યુબ ચેનલની અંદર આ જે વિડીયો છે એ ખાસ આપણી ચેનલની આ લિંક છે કે જેની અંદર તમને ઘણા બધા આકર્ષક અને એક્સેલની ટ્રીકને લગતા વિડીયો જોવા મળશે. આપણે જે આકર્ષક ફોન્ટ વાપર્યા છે એ લોહિત ગુજરાતી છે, લખવાનું શ્રુતિમાં જ છે. તો એ ફોન્ટ પણ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. અને આ જે ફાઇલ છે એને જો તમે એક્ટિવ કરશો તો ઉપયોગમાં આવશે, બરાબર. એટલે આપણે છેલ્લે એ પણ તમને દેખાડવાના છીએ કે કઈ રીતે એ એક્ટિવ કી કરવાની, અને ફ્રીમાં એ એક્ટિવેશન કી છે એ ફ્રીમાં કઈ જગ્યાએથી તમને મળશે, બરાબર છે. તો અહીં સક્સેસફુલ લખેલું હશે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. અને આપણા સોફ્ટવેર વિશે નીચે પણ કયા કયા સોફ્ટવેર છે તેના વિશે જાણકારી આપેલી છે. પણ ખાસ આ વિડીયો વ્યવસ્થિત જોઈ અને વ્યવસ્થિત એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જો વિડીયો પૂરો નહીં જુઓ તો તમને કામ બગડવાની શક્યતા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં 2 વિદ્યાર્થીને આપણે આપી, 2 વિદ્યાર્થી, બરાબર. આ જે છે એ બધા નંબર મેં મારી રીતે આડાહવડા લખેલા છે. આ 2 નંબર છે એ સાચા છે. તો ક્રોમની અંદર અહીં ક્લિક કરશું આપણે એટલે ઓટોમેટિકલી ક્રોમ ઓપન થઈ જશે. પણ ધ્યાન એ રાખવાનું છે કે ક્રોમ છે એ મિનિમાઇઝ હોવું જોઈએ નહીં. આવી રીતે ખુલ્લું રાખવાનું છે અને એની ઉપર આપણી એક્સેલ શીટ શરૂ રાખવાની છે. અને જેવું તમે ક્લિક કરશો અહીંયા આપણે ખાસ જોવાનું છે કયા નંબરથી કયા નંબર છે, બરાબર. જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારું ક્રોમ છે એ આગળ આવી જશે અને તેની અંદર વાલીનો જે નંબર હશે તે સર્ચ કરશે. ક્રોમ બ્રાઉઝરની અંદર ખાસ નંબર સેવ હોવા જરૂરી છે. પટેલ મહેન્દ્રભાઈની પત્રિકા બની ગઈ છે અને તે શાળાનો મેસેજ પણ એમને પહોંચી ગયો છે. તો આવી જ રીતે બીજા નંબરનો વિદ્યાર્થી, આજે અત્યારે જે સ્પીડ છે એની અંદર નોર્મલ કોમ્પ્યુટરની અંદર પણ ચાલે, એટલે આપણે થોડીક સ્પીડ ધીમી રાખી છે કે 4-5 સેકન્ડમાં એક પત્રિકા પહોંચે છે. તો આવી રીતે બીજી પત્રિકા પટેલ જયેશભાઈની બની ગઈ છે અને તેમને મળી ગઈ છે. તો આવી જ રીતે તમે જેટલા પણ વિદ્યાર્થી અહીં એડ કરશો તેને મળી જશે. બીજી રીતનું આપણે ખાસ ધ્યાન રાખી અને વિડીયો એન્ડ સુધી જોવાનો છે. કારણ કે એક્ટિવેશન કી ક્યાંથી મેળવવી એ હું તમને કહેવાનો છું કે આ એક્ટિવેશન કી છે, જો અહીંયા આ તો ઓટોમેટિક છે, તો અહીં કી છે કેવી રીતે મળશે. હવે વોટ્સઅપના નંબર સેવ નથી તમારી પાસે અને તમારે મેસેજ કરવા છે તો ખાસ વોટ્સઅપ છે એ તમારાની અંદર ઇન્સ્ટોલ હોવું જોઈએ. તો ઇન્સ્ટોલ અહીં વોટ્સઅપ એપ્લિકેશન વિન્ડો 10 અને 11 હશે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે, અથવા તો તમે એનો ઉપયોગ કરી શકો છો. વિન્ડોઝ 7 હોય, બરાબર. વિન્ડોઝ 7 એટલે કે અહીં જે કોર્નરમાં ગોળ રાઉન્ડમાં સ્ટાર્ટ બટન હશે તો વિન્ડોઝ 7 હશે. તો તેની અંદર તમારે ફરજિયાત ક્રોમ બ્રાઉઝરની અંદર વેબ વોટ્સઅપ જ ઉપયોગ કરવું પડશે અને નંબર સેવ હોવા જોઈએ. તો આ રીતની અંદર આપણે એક ટ્રાય એની અંદર પણ આપણે કરી લઈએ કે ઓટોમેટિકલી પત્રિકાઓ બની અને આપણે વોટ્સઅપની અંદર એનું ચેટ ખુલી અને એની અંદર એ સેન્ડ થઈ જશે. એટલે ખાસ આપણે અહીં જે વિદ્યાર્થી
કે વાલીના ફોન નંબર આપણી પાસે સેવ નથી, તો ત્યારે ખાસ આપણે આનો ઉપયોગ કરીશું. તો આની અંદર પણ ઓટોમેટિક સ્પીડલી પત્રિકાઓ સેન્ડ થઈ ગઈ છે. તો હવે બે રીતની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. આમાં ફોન નંબર સેવ જરૂરી છે, આમાં ફોન નંબર સેવની જરૂર નથી. હવે એક્ટિવેશન કી, આ ફાઇલ તમને મળશે તો ખરી, પછી એની અંદરથી એક્ટિવેશન તમારે ફાઇલને કરવી પડશે. દાખલા તરીકે તમારી પાસે અત્યારે એક્ટિવેશન કી નથી, આ ઓટોમેટિક તમારી યુઝર આઈડી છે એ બની જશે. દરેક કોમ્પ્યુટરનો આ યુઝર આઈડી અલગ હોય છે, આની અંદર તમે કંઈ ફેરફાર કરી શકતા નથી. તો એનું એક્ટિવેશન કી અહીં લિંક આપેલી છે. તો આ ફાઇલ જ્યારે તમને મળશે તો એક્ટિવેશન ફેલ હશે, તો ત્યાં સુધી શું થશે કે તમે માની લો કે મેસેજ એનું મોકલવા જશો તો વેલિડ એક્ટિવેશન કી ફેલ, બરાબર. એટલે એક્ટિવેશન અહીંયા ફેલ લખેલું આવશે ત્યાં સુધી તમે આની અંદર સુધારો પણ નહીં કરી શકો અને મેસેજ પણ નહીં કરી શકો, બરાબર છે. તો એક્ટિવેશન કી તમને કઈ રીતે મળશે? ફ્રીમાં એક્ટિવેશન કી મેળવવા માટે અહીં લિંક એક છે. તો અહીં સૌથી પહેલાં આપણે આને કોપી કરી લેવાનું છે. યુઝર આઈડી તમારું જરૂર પડશે. પછી આ એક્ટિવેશન કી ઉપર ક્લિક કરી અને આપણે કોઈ બ્રાઉઝરની અંદર ખુલી જશે, અથવા તો તમે એની કોપી કરી અને ક્રોમ બ્રાઉઝરની અંદર ખોલી શકો છો. જો અહીં આપણે વોટ્સઅપ નંબરની અંદર તમને એ એક્ટિવેશન કી મળી જશે, બરાબર છે. તો અહીં આપણે આપણો સાચો વોટ્સઅપ નંબર 9163 050 29, બરાબર. સ્કૂલનું નામ છે એ આપણે પછી નામમાં તમારું નામ લખી દેવાનું, આચાર્યનું નામ એવું જરૂર નથી. હવે આ ખાસ ફાઇલ યુઝર આઈડી, જે આપણું તમારી ફાઇલ છે એની અંદર આ જે યુઝર આઈડી છે એ આપણે અહીં નાખવાનો છે. અહીં આપણે એને પેસ્ટ કરી દઈશું. પછી રિમાર્ક્સની અંદર તમે ગમે તે આ ફાઇલને લગતું સજેશન છે અથવા ગમે તે લખી શકો છો. સેન્ડ કી, જેવું તમે સેન્ડ કી ઉપર ક્લિક કરશો એટલે આની અંદરથી વિગતું છે એના આધારે તમારા વોટ્સઅપની અંદર એક્ટિવેશન કી મળી જશે તમને. એટલે વોટ્સઅપ નંબર સાચો નાખવાનો છે. છતાં જો વોટ્સઅપની અંદર ન મળે તો અહીંથી તમે એ વોટ્સઅપ નંબર તમારો નાખી અને કી મેળવી શકો છો. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે એ તમારી વિગત બધી આવી જશે અને આ એક્ટિવેશન કી અહીં તમે જોઈ શકો છો. તમારી એક્ટિવેશન કી અહીં તમને મળી ગઈ છે. તો આને આપણે અહીંથી કોપી કરી લેશું, અથવા તો તમે પ્રિન્ટ કરી અને આવી રીતે પણ લઈ શકો છો, બરાબર. એટલે આ જે એક્ટિવેશન કી છે એને આપણે કોપી કરી અને આપણા જે ફાઇલ છે એની અંદર પેસ્ટ કરી દઈશું. અને પેસ્ટ કરીને આપણે ગમે ત્યાં ક્લિક કરશું એટલે આ એક્ટિવેશન સક્સેસફુલ આવી જશે. અને એક્ટિવેટ કર્યા પછી જ આપણી જે બટનો જે છે એ કામ કરશે. એટલે ખાસ એક્ટિવેશન કી ક્યાંથી મળશે? તો અહીં લિંક છે, બરાબર. એ લિંક ઉપર ક્લિક કરતાં તમને એક બ્રાઉઝર ખુલશે જેની અંદર આવી રીતે પેજ એક ઓનલાઈન નેટ હોવું જરૂરી છે. તો તેમાં વોટ્સઅપ નંબરને બધી વિગત સાચી, ખાસ વોટ્સઅપ નંબર અને યુઝર આઈડી છે એ ઓકે નાખવાનું છે. તમે એક વોટ્સઅપ નંબરથી એક વખત ટ્રાય કરો છો, પછી એ જ નંબર ઉપરથી ફરી વખત ટ્રાય કરશો તો તકલીફ પડશે. એટલા માટે ખાસ સાચો વોટ્સઅપ નંબર અને યુઝર આઈડી ઓકે નાખવા, અને તો જ તમને મેસેજની અંદર વ્યવસ્થિત સાચી કી મળી શકશે. અને વોટ્સઅપની અંદર ન મળે તો આવી રીતે તમે ફાઇન્ડ કરીને પણ મેળવી શકો છો. તો આવી રીતે 26મી જાન્યુઆરીનું જે આપણે પ્રીમિયમ વર્ઝન છે એ બધાને ફ્રીમાં એક્ટિવેશન કી આપી અને બધા જ વાલી આ ઉત્સાહભેરા કાર્યક્રમની અંદર જોડાય અને શાળાનું આવી રીતે પર્સનલી વોટ્સઅપની અંદર પત્રિકા મળે તો શાળાનું પણ નામ સારું બને છે અને વાલીને પણ પર્સનલ પત્રિકા મળે છે તેને પણ સારું લાગે છે અને એ પણ ઉત્સાહભેર શાળાની અંદર આવવા માટે જોડાય છે. તો ખાસ આ સોફ્ટવેર ફાઇલનો ઉપયોગ આપ સૌ કરો અને તેની સાથે સાથે આપણે ઘણા બધા સોફ્ટવેર બીજા પણ આવી રીતે બનાવેલા છે, જેની જરૂર હોય પણ તો પણ આપ કહી શકો છો. અને ખાસ આપણે જે યુટ્યુબ ચેનલ છે તેને આપ સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે એની અંદર ઘણા બધા આપણે
વિડીયો ટ્રીક ઘણી બધી આપણે મૂકેલી છે. અસ્તુ.